એક ગામમાં કાશીરામ નામના મહેનતુ અને દયાળુ ખેડૂત અને તેમની પત્ની સુમન રહેતા હતા. કાશીરામ પોતાના ખેતરમાં ખૂબ મહેનત કરતા, પરંતુ અનુકૂળ મોસમ અને પૂરતી બારિશ ન હોવાથી તેનો પૂરતો પાક ઉગાડી શકતા નહોતા. તેમ છતાં કાશીરામ અને સુમન હંમેશા ભગવાનનો આભાર માનતા અને જે મળતું હતું તેમાં સંતોષ માનતા. એક દિવસ કાશીરામ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેણે એક નાના વાંદરાને ઘાયલ હાલતમાં જોયું. વાંદરાનું પગ તૂટી ગયું હતું અને તે સહાય માટે તરસી રહ્યો હતો. કાશીરામે દયા કરીને તેને ઘરે લાવ્યો. સુમન અને કાશીરામે વાંદરાની સેવા કરી, દવા આપીને તેનો પગ સાજો કર્યો. થોડા દિવસમાં વાંદરો સ્વસ્થ થઈ ગયો. એક દિવસ વહેલી સવારે તે વાંદરો અચાનક કાશીરામના ઘરેથી ચાલી ગયો. કાશીરામ અને સુમન તેને જોઈને વિચારી રહ્યા હતા કે કદાચ તે પોતાના ઘેર પરત ચાલી રહ્યો છે. તેમણે પ્રકૃતિને દિલથી વંદન કર્યું અને ભગવાનનો આભાર માન્યો કે તેમને દયાળુ બનવાની તક મળી. થોડા દિવસો પછી કાશીરામ પોતાનું ખેતર જોયું તો ખુશખુશાલ થઈ ગયા. કોઈ અજબ કારણોસર તેનો પાક હર્યોભર્યો બની ગયો હતો, જેથી કાશીરામ આશ્ચર્યમાં પડી ગયા. થોડા સમયમાં તેમને ખબર પડી કે તે જ વાંદરો રાત્રે નજીકના જંગલમાંથી કાંટાળા ઝાડના પાંદડા લાવીને તેમના ખેતરમાં નાખતો હતો, જેથી વન્ય પ્રાણીઓ પાકને નુકસાન ન કરી શકે. કાશીરામે એમાંથી સમજ્યું કે વાંદરો એ પોતાનો ઋણ ચૂકવી રહ્યો છે. હવે કાશીરામનો પાક બમ્પર રહ્યો અને તે અને સુમનના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે બિનશરતી દયા અને મદદ કરીએ તો ક્યારે તે મદદ અચાનક અને અનપેક્ષિત રીતે પાછી ફરતી રહે છે. બિનશરતી આપેલા પ્રેમ અને દયાનો ફળ કોઈ દિવસ ખોટું જતું નથી. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.